કેટલા લોકો નાઈને નથી આવ્યા હાથ ઉપર કરો. હેલો દોસ્તો, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજે મારો બર્થડે હતો તો મારી શાળામાં મારા બર્થડેનું ભવ્ય આયોજન રાખ્યું હતું. તો આ આયોજનમાં મને સરપ્રાઈઝ આપવા માટે ખજૂરભાઈ ઉર્ફ નીતિનભાઈ જાની પણ આવ્યા હતા, જેણે મારા બર્થડેને વધારે ઉત્સાહિત બનાવ્યો હતો. જેમાં ખજૂરભાઈએ પોતે ગીત ગાઈને મારા બધા જ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ મનોરંજન કરાવ્યું હતું. તો ચાલો હું તમને બતાવું અમે લોકોએ કેવું મનોરંજન કર્યું. હવે ગીત બંધ કરજો. આમ
તો સુરતના તમામ બાળકો મારા ખૂબ મોટા ચાહક છે, એટલે એક વાત કોઈ ખોટું બોલશે નહીં. મને સાચો જવાબ આપજો. આમાંથી હવારમાં કેટલા લોકો નાઈને નથી આવ્યા? હાથ ઉપર કરો. આવું છું તમારી મેં, પણ કાંઈ વાંધો નહીં. યાર શિયાળો છે, ઘણી વાર હુઈ નથી નાતો શિયાળામાં, એટલે બહુ ટેન્શન લેવાનું નહીં. ખાલી આ જેટલા બાળકો છે સાંભળી લેજો, શિયાળામાં પ્રેશરમાં આવીને નાઈને આવવું જરૂરી નથી. નો મજા આવે તો નહીં નાવાનું શિયાળામાં, ખાલી બાકી રોજ નાવાનું. નાહો ને લાલાભાઈ, બોલો હાબુ કાઢો તો. અહીંયા 4-5 નાયા નથી, નવડાઈ દી. લાલાભાઈ, આપણે બધાને મળવા જવું જોઈએ. જાય બે આપણે એવું તો ભટકે છે આટો મારી. હા, તમે કયો એમ હાલો પેલા જઈ. હાલો તો ન્યા કોઈ છોકરા ઊભા થાય નહીં. બધા પોતપોતાની જગ્યા પર રહેજો. ખજૂરભાઈ તમારી પાસે આવે છે. ઓકે? અને ખજૂરભાઈને જે લોકો સાચું બોલે એ બહુ ગમે છે, એટલે જે તમને સવાલ પૂછે એનો તમારે જવાબ આપવાનો છે. આમ લાલાભાઈ પાછા રોજ મને ખોટું બોલે છો. હે? એ હો નહીં તમે લાલાભાઈ. અહીંયા પબ્લિકમાં ક્યાં મારા પોપટ કરો? હાલો. આ બેન જો, અસલી ટાઈમ તો આને હોય છે. અહીંયા એ દીકરી અહીંયા ઊભી થા. જીયા ઊભી થા. જીયા અહીંયા ન્યા નહીં, અહીંયા જીયા. વાહ ભાઈ વાહ, મારી દીકરી બહુ ડાઈ જો. આ તો આંબરિયા જીયા બેટા બહુ ટાઈટ હોય છે. તારું નામ શું છે? કઈ સ્કૂલમાં ભણશો બેટા? આ જીયાને પણ ટાઈટ બરાબર વાતી લાગે. બીજા જીયા જરા જીયા ઘડીક પછી આપો હો તને. ઓહો જોજો ફૂલદાની ઉપડી નો જાય. બેનો કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો તમે? તમારા બધાના ફેવરેટ ટીચર કોણ છે? જિજ્ઞાસાબેન. એક મિનિટ, જિજ્ઞાસાબેન કે પછી જાનકી જાનકીબેન? એટલે એવું દબાણમાં બોલો માં, એકને કીધું ને બેને ખોટું લાગશે એવું નહીં. તમે તમારું શું નામ છે? જાનકીબેન. પ્રીતિ મેડમ. આપણા લીધા શીતર કહેવાય. આ તેણીના નામ લીધા. અરે પણ ઈ લાલાભાઈ તમને ખબર ન હોય, આ બધા ટીચરોનું માન છે, અને તમે બધા જો આગળ છો ને તો તમારા ટીચરના પ્રતાપે છો. જોરદાર તાળી થઈ જાય. ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે ભણી ગણીને આગળ વધી જાય, પોતાના ટીચરોને ભૂલી જાય છે. પણ તમે ડોક્ટર બનો, એન્જિનિયર બનો, મોટા સાહેબ બનો, પણ ટીચરોને ક્યારેય ભૂલવાનું નહીં. હું આજે પણ મારા ટીચરોને રેગ્યુલર મળવા જાઉં છું કે તમે તમારા જીવનમાં આગળ વધો તો ટીચરોને ભૂલાય? ખજૂરભાઈ, મારે એક સવાલ પૂછવો છે, મારા મગજમાં ક્યારમાં આવે છે. બોલો. મારે એક સ્ટુડન્ટને ઊભો કરીને એવું પૂછ્યું છે કે તને કયા સર કે કયા ટીચર ઉપર રીંગ ચડે છે? કોઈ નહીં નીકળે. નકર જો તમે જે સાચો હશે અને જેનામાં ખરેખર કહેવાની તાકાત હશે એ સાચું કહી દે. કોણ કે? બોલો. એવા તું હાચું ને તને સીટિયા ભરી જાય સર. પછી ઊભો થા. આનો મોઢું જોઈને મને લાગે સાચું કહે. પહેલા તો મને ઈ કે તારા ફેવરેટ ટીચર કોણ છે? પ્રીતિ મેડમે સમય બોલાવ્યો. અને આમ તો ટીચર તો બધા આપને ગમતા જ હોય. ઘણી વાર ગણિતના સર આપને ન ગમતા હોય, કેમ કે બહુ દાખલા ગણાવતા હોય તો આપને આવડતું ન હોય ગુણાકાર. સાચી વાત ને?
એલા હું ગણિતમાં 2 વાર નપાસ થતો તમને યાદ છે. પણ સાંભળો, રિયલમાં એક વાત કહું છું તમામ બાળકોને, જાણવા જેવી વાત. જિંદગીમાં આગળ આવવું હોય તોની વાત કરું છું કે જિંદગીમાં આગળ આવવું હોય તો સતત પ્રવાસ કરવો પડે. રૂમ રૂમ ગાઓ. ઓહો, મારું નવું સોંગ મેં દુબઈમાં શૂટ કર્યું છે, તમે સાંભળ્યું કે નહીં? એક બીજી વાત કરું કે જે વિદ્યાર્થી સવારે સાંભળો મેગી ખાવાનું બંધ કરી દેજો બધા છોકરાઓ, ચા ભાખરી ખાવાની શરૂઆત કરી દો. આમાં મેગી કેટલા ખાય છે હાથ ઉપર કરે, ખોટું બોલીને મારા હા દે. મેગી ખાવાનું બંધ કરી દે. સાંભળો બધા વિદ્યાર્થીઓ, જીવનની અંદર તમારે આગળ આવવું હોય, ચા ભાખરી રોટલી શાક દાળ ભાત ખાવાની શરૂઆત કરી દો. કરશો ને? હવે મારું નવું સોંગ આવ્યું છે ભ્રૂમ ભ્રૂમ, જે મેં દુબઈમાં શૂટ કર્યું છે, તમે સાંભળ્યું કે નહીં? એક મિનિટ ખજૂરભાઈ, તમારા બધામાંથી પરીક્ષામાં બધાને પહેલો નંબર કોને લાવવો છે? હાથ ઊંચો કરો. તો સાંભળી લેજો મારો મંત્ર. આપી દો. સવારમાં જે પણ વિદ્યાર્થી મારું સોંગ ભ્રૂમ ભ્રૂમ 5 વાર સાંભળીને સ્કૂલે જાય, એના ધારેલા તમામ કાર્યો પૂરા થાય અને ઈ છોકરો નપાસ નહીં થાય. પાછું પરીક્ષામાં ભ્રૂમ ભ્રૂમ નથી આવતા રહ્યો. હા, તો આપણી પણ કેસ કરી દે દાદાભાઈ. આ ઈ જ ને, આ તો બરોબરીમાં બરોબર લઈ ગયો જ નહીં. હા, પુરવણીમાં લખવાની મળતા ભ્રૂમ ભ્રૂમ. તો એકવાર સંભળાવી તો જો લોકોને. તમારી ઈચ્છા હોય તો સંભળાઈ દઉં. હાલો વગાડો ભ્રૂમ ભ્રૂમ, વગાડો પહેલેથી. જોરદાર વગાડજો. તો દોસ્તો, કેવો લાગ્યો તમને અમારા આ વિડીયોનો પાર્ટ 1? અને આવનારો પાર્ટ 2 ખૂબ જ મનોરંજન વાળો છે, જે થોડા સમયમાં જ લાવશું. તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.